નમસ્કાર. ઘણા બધા બીએલઓ મિત્રોને એક થોડો પ્રશ્ન આવી રહ્યો હતો કે જે હેડ ટુ હેડની કામગીરી છે કઈ રીતે એને સ્ટાર્ટ કરવું. તો બહુ નોર્મલ રીતે બતાવવાનો પ્રયત્ન કરીશ. જો આ સ્ટેપને તમે અનુસરશો બહુ ઝડપથી આ કામગીરી તમે કરી શકવાના છો. ઘણા બધા મિત્રોનો વારંવાર મેસેજ આવતો હતો ગ્રુપમાં, એટલે એક નાનકડો વિડીયો બનાવવાનો પ્રયત્ન કરેલ છે. તો દોસ્તો, જેને પણ હેડ ટુ હેડની કામગીરી કરવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે એને સૌપ્રથમ તમારી પાસે એક બીએલઓ એપ્લિકેશન છે, આ બીએલઓ એપ છે. તો સૌથી પહેલાં શું કરવાનું છે, આ બીએલઓ એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરી નાખવાની છે. અહીંયા હું મારી બીએલઓ એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરી દઉં છું. હવે સેકન્ડ પાર્ટ, તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે અને પ્લે સ્ટોરની અંદર ફરીથી બીએલઓ એપ્લિકેશનને સર્ચ કરવાની છે. અહીંયા ફરી મેં બીએલઓ એપ લખ્યું એટલે આ બીએલઓ એપ્લિકેશન આવી ગઈ. ચાલો, બીએલઓ એપને હું સર્ચ કરીશ એટલે એક એપ્લિકેશન દેખાશે અને ફરીથી ઇન્સ્ટોલ કરવાની છે. સૌથી પહેલાં આપણે જે જૂની એપ્લિકેશન હતી એને અનઇન્સ્ટોલ કરી નાખીએ અને હવે આપણે નવી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ. તો જે પણ બીએલઓને જે હેડ ટુ હેડની કામગીરી કરવામાં એરર આવી રહી છે, જેઓ ઓફલાઈન મોડ નથી કરી શકતા, તો ફર્સ્ટ તમે આ કામગીરી કરી લો. જૂની એપ્લિકેશનને અનઇન્સ્ટોલ કરી નાખો અને નવી એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરી દો. આના માટે જે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે એ તો તમને પ્રોસેસ ખ્યાલ જ છે, એ હોવું જરૂરી છે. નાનકડું કામ છે, 1-2 મિનિટ લાગશે એટલે આપણે એને ઇન્સ્ટોલેશન થઈ જવા દઈએ. સિમ્પલ વેમાં બતાવવાનો મારો પ્રયત્ન હોય છે. જો વિડીયો તમને સારો લાગે તો તમારા મિત્રોને શેર કરજો, એટલે એમનું કામ પણ બહુ ઝડપથી થઈ જાય અને આપણા બધાની કામગીરી સ્ટાર્ટ થઈ જાય, એટલે કોઈને કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં. અહીંયા 1-2 મિનિટની રાહ જોઈશું એટલે બીએલઓ એપ્લિકેશન પુનઃ ઇન્સ્ટોલેશન એનું થઈ જશે. થોડી રાહ જોઈએ છે. હા, હવે એપ્લિકેશન ઇન્સ્ટોલેશન ફરીથી થઈ ગઈ છે. ઓપન લખેલું નીચે આવશે એટલે આપણે એને ઓપન કરવાનો પ્રયત્ન કરી દઈશું. ચાલો, અહીંયા ઓપન કરીશું. અહીંયા એપ્લિકેશનને પહેલું ઓપ્શન છે એલાઉ કરી દેવાનું છે. કોઈએ એલાઉ ના કરશો તો પ્રોબ્લેમ ક્રિએટ થશે. એટલે અહીંયા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર નાખવાનો છે. હું મારો મોબાઈલ નંબર અહીંયા નાખીને તમને બતાવી દઉં છું, એટલે તમે ઇઝી કામ કરી શકો. અહીંયા તમે રિક્વેસ્ટ ઓટીપી કરશો. પાસવર્ડ અહીંયા ગુપ્ત હોય છે એટલે કોઈને કોઈ પ્રશ્ન થશે નહીં. મોબાઈલમાં એક ઓટીપી આવશે, ઓટીપી આવી ગયો છે, એને પણ હું નાખી દઉં છું. ઓટીપી પણ હું અહીંયા એન્ટર કરી દઉં છું. ઓટીપી એન્ટર કર્યા પછી અહીંયા તમારે તમારો પાર્ટ સિલેક્ટ કરી લેવાનો છે. જે પણ બીએલઓને પોતાનો પાર્ટ્સ હશે એ સિલેક્ટ કરી દેવાનો, એટલે એ કામ થઈ જશે. લેંગ્વેજમાં આપણે ગુજરાતી સિલેક્ટ કરીને સબમિટ કરવાનું છે. અહીંયા લાસ્ટમાં સબમિટ આપી દેજો. હવે તમે જોઈ શકો છો કે આ રીતે તમારી સ્ક્રીન દેખાતી હશે. અહીંયા ઉપરની સાઈડે 3 ડોટ છે, એના પર તમારે ક્લિક કરી દેવાનું. અહીંયા એક ઓપ્શન છે ઇલેક્ટ્રિક ડેટા સાઇનિક, આના પર તમારે ક્લિક કરવાનું છે. એટલે આ જે સ્ક્રીન બધાને ખુલતી નહોતી, હવે બધાની સ્ક્રીન ખુલી ગઈ હશે. અહીંયા ઓનલાઈન છે, આ બાજુમાં ઓફલાઈન છે. તો આપણે આ કામગીરી ઓફલાઈન મોડ પર કરવાની છે, એટલે હું તમને બતાવી દઈશ. અહીંયા ઓફલાઈન પર ક્લિક કરી દેવાનું. હવે જેવું તમે ઓફલાઈન પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે સાઇનિક નાવું કરવાનું. એટલે તમારું જે ડિટેલ્સ છે, તમારો ડેટા છે, સાઇનિક થઈ જશે. 0થી સ્ટાર્ટ થશે અને પછી પૂરેપૂરું ચક્કર કમ્પ્લીટ થઈ જશે એટલે તમારો ડેટા આવી જશે. અહીંયા દેખજો 50% થઈ ગયું છે. હવે થોડી જ વારમાં 100% ડેટા અહીંયા સાઇનિક થઈ જશે. દેખો, તમે જોઈ શકો છો. અહીંયા નીચે પણ તમે એના પર પણ ક્લિક કરી શકો છો. ટોટલ 1216 જે વોટર્સ હતા એ અહીંયા બતાવવાના સ્ટાર્ટ થઈ ગયા છે. હવે જ્યારે તમે હેડ ટુ હેડ ઉપર ક્લિક કરશો, અહીંયા આપણે પાછા એકવાર હોમ પર જતા રહીએ અને અહીંયા હવે હેડ ટુ હેડ ઉપર હું જ્યારે ક્લિક કરીશ ત્યારે મારા જેટલા પણ વોટર્સ છે એ દેખાવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને બહુ ઇઝી મોડ પર આ કામગીરી આપણે કરી શકીશું. હવે એની કામગીરી કઈ રીતે કરવી એનો એક સુપર વિડીયો પણ તમને થોડા સમયમાં મળવાનો છે. એટલે આ મારી પોતાની યુટ્યુબ ચેનલ છે. જો તમને ગમે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. એક લાઇક અને કોમેન્ટ, જો ખરેખર આ વિડીયો તમને હેલ્પફુલ બન્યો છે તો એટલીસ્ટ એક લાઇક કે કોમેન્ટ જરૂર કરજો. મને આશા છે કે 99% બીએલઓનો પ્રશ્ન એક નાનકડા વિડીયોમાંથી સોર્ટ આઉટ થઈ ગયો હશે. આ કર્યા પછી હવે તમે બિલકુલ ઇઝી મોડ પર હેડ ટુ હેડની કામગીરી સ્ટાર્ટ કરી શકો છો. કઈ રીતે ફોર્મ કમ્પ્લીટ કરવું, એક વ્યક્તિની ડિટેલ્સ કઈ રીતે ભરવી, એના માટે એક વિડીયો ફરીથી બનીને બતાવવામાં આવશે. આ ઓનલી ફોર કામગીરી સ્ટાર્ટ કરવાનો વિડીયો છે. તો થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.